સત કેરી કુંડી મારા સંતો એ શબ્દ લીલા રામ રામ એ શબ્દ લીલા ઓ એક તુહી સદગુરુ ઘૂટો સતગુરુ ઘૂંટણ હાથ પ્યાલો દૂજો કોણ પીએ પ્યાલો દૂજો કોણ પીએ શ્રવણે થી રેડો રે મારા એ રુદિયે ઠેરાણો ને એ રુદિયે ઠેરાણો હો એક તુહી આ દેહડીમાં હુઓ દેહડી માં હુઓ રે રણુકા પ્યાલો દૂજો કોણ પીએ પ્યાલો દૂજો કોણ પીએ ચડતે પ્યાલે રે સંતો એ ગગન દર્શાના ને રામ રામ એ ગગન દર્શાના ચડતે પ્યાલે રે સંતો એ ગગન દર્શાના ને રામ રામ એ ગગન દર્શાના ઓ એક તુહી તું હી જમીને પ્યાલો દૂજો કોણ પીએ પ્યાલો દૂજો કોણ નામ ને રે રૂપ નહીં મારા એ ગુરુ ના સ્વરૂપ મારે રામ રામ એ ગુરુ ના સ્વરૂપમાં ઓ એક તુહી
પ્યાલો દૂજો કોણ પીએ, પ્યાલો દૂજો કોણ પીએ. એ કોઈ યાર મોજને જાने हो जाने, એ કોઈ अपने गुरु को जावे. જેને લાગી ગઈ ભજન માં લેર રે, એ કોઈ આ મોજને જાने हो जाने. કડવા પ્યાલા કોક જ પીવે, મીઠા સમજીને ઝેર રે, મીઠા સમજીને ઝેર રે. કડવા પ્યાલા કોક જ પીવે બાપા, મીઠા સમજીને. આજ કા આનંદનો કે મીઠપવાળા માનવી, મીઠપવાળા માનવી આ જગ છોડીને જાય, કાગા એની કાન કે ઘરો ઘર. આ પુરુષ અમારા અલગભાઈ બાપુએ ઘણા બધા વખાણ કર્યા અને એ વખાણ એકદમ સાચા, ખાલી ખાલી નથી. કે આપણે બહુ તકલીફ ભરી જીવન જીવ્યા છે અને એ જીવનમાં એમણે એમના બાળકોનો ઉછેર કર્યો, એમને ભણાયા ગણાયા, આવી સરકારી નોકરી મળી અને નોકરી મળી એની સાથે સાથે સંસ્કાર પણ આપ્યા. આજે જિજ્ઞેશભાઈ દિયોદરમાં રહે છે અને દિયોદરમાંથી 8-10 માણસ અહીંયા આવ્યા, એ આપણને ગૌરવ થયું. કારણ કે આપણે વિદેશ કહીએ, આપણે એને પરદેશ કહીએ કે આપણા ગામની કોઈ બહાર નીકળી અને નોકરી ધંધા અર્થે જાય એને આપણે શું કહીએ, પરદેશમાં છોકરો કમાવા ગયો, છોકરો નોકરી કરવા ગયો. અને એ બધા પરદેશના માણસોને પોતાના કરવા પણ એક આવડત છે. આજે આ ભક્તિ એમને આટલે સુધી ખેંચી લાવી. એટલે જિજ્ઞેશભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એમના બાપુજીને સતસત નમન છે. બોલો દાદા ત્રિકમ સાહેબની. સગો મળે સપોત તો સોનામાં સુગંધ ભળે, કે અંતરની જાણે વાત એને જોઈને હૈયા ઠરે, કે એને જોઈને હૈયા ઠરે, કે એની ખબરો આવા અવસરે પડે, કે કાલિદાસ હું શું કહું કે જેવું જાણે એવું છોડું મળે. ભાઈ અમારા બહુ સજ્જન સગા. આજે અલગ બાપુએ બહુ, ઈશ્વરભાઈ એમનું નામ જ ઈશ્વર, એ પોતે જ ઈશ્વરનો અવતાર હતા, ધર્મના રાગી હતા. અમારો તો મને 5.5 દાયકા થયા મારી ઉંમરને, એટલે બહુ જૂનો નાતો છે. હું એમને બહુ વર્ષોથી ઓળખું છું, કાંતિ બાપુને બહુ વર્ષોથી ઓળખું છું. મારા દીકરાનું સગું તો હમણાં 5 કે 6 વર્ષ પહેલાં જ થયું છે, પણ અમારો નાતો બહુ જૂનો હતો અને એ મારા પરમ સ્નેહી હતા, મારા મોટા ભાઈ હતા, બહુ સદગુણી, ધર્મના રાગી. અને ખરેખર એમના પગલે પગલે આજે ભાઈ અમારા જિજ્ઞેશભાઈ જગાભાઈ પણ ચાલે છે. એટલે બાપની ખોટ તો કદી ક્યારે પૂરા એવી છે જ નહીં. અલગ બાપુએ કીધું ને કે અમને બધાને અત્યારે સાંભળે છે, અમે બાપ ખોયા છે. એટલે એક દુઆમાં એવું કહ્યું છે કે ચમરબંધીની ચણેલ હોય, ચમરબંધીની ચણેલ હોય, ઈ પાયામાંથી પડે, પણ ઓલી 90 વર્ષે નડે, બાપની ખોટ બાલિયા. હા હા, તમે 100 વર્ષના થઈ જાઓ ને તો અલગ બાપુએ હમણાં કહ્યું હતું ને કે ભાઈ હજુ હું બાપ બેઠો છું. એ બાપનો માથે હાથ હોય ને એટલે આપણું આમ ફટાફટ 99% કામ પૂરું થઈ જાય, પછી આપણે 1% કામ કરવાનું હોય. એ બાપની ખોટ અત્યારે ખરેખર પડે છે અમને બધાને, પણ અમે બધા એમના સુખ દુઃખના ભાગીદાર છે. અલગ બાપુએ કીધું હતું કે આજે આપણે શોક નથી કરવાનો, મોજ કરવાની છે. પણ તથાય અંતરમાં એક તો એવો ખૂણે, એક એવી ઊંડાણે અમને એવી એક થાય કે ખરેખર આજે એમની હાજરી નથી. એટલે ભગવાન ઉમાપતિ મહાદેવ એમના દિવ્ય આત્માને પરમ શાંતિ, સદગતિ અને મોક્ષ આપે એવી આજના આ સુપ્રસંગે પ્રાર્થના કરું છું. અને અલગ બાપુ અને મારા મુરબ્બી વેવાયશ્રી અને જગદીશભાઈ, આ મારું જે સન્માન કરો બહુ વધારે છે. મને ખાલી બસ રામ રામ કરી લો તો ચાલશે બાપુ.
આ મંડપને મેળાપતિ ભજવા નહીં ને ઇતે દુનિયાના કામ દિવંગત આત્મા કી જય. परम पूज्य रमेश बाबू की जय। निर्वाण हंस की जय। हरि ज्या जागे त्या तू राम जप राम सुता तू राम ने संभाल उठत बैठत आत्मा चालंता चिता तो भाग्य गोरा तो तू राम जप राम तारो भाग्य बना तो तू ए राम जप राम वक्त बड़ा तो कुछ दे ए अकल बड़ी तो तू उपकार कर आदेह दरा फल ए अकल बड़ी तारी अकल बड़ी तो तू उपकार कर देह दरिया फल है तो बात करना है मना
बात करना है मना, ए दिल मत किसे से तू बात कर, वादा जो तूने गर्भ में किया उसको तू प्यारे याद कर। तो गुरु बिना कछु युगे नहीं, ए गुरु जी गुरु बिना कछु युगे नहीं, आ भक्ति मुक्ति केरो मोल। ए रवि कहे ये पत्थर बोलो में तो खेत में एने ना आया फालने फूल। ए रवि कहे पत्थर बोयो में तो खेत में एने ना आया फाल के फूल। गुरु बिना घोर अंधेरा, साधु रे गुरु बिना घोर अंधेरा, साधु रे गुरु बिना घोर अंधेरा, गुरु बिना घोर अंधेरा। जैसे दीपक मंदिर बिन सुना, जैसे दीपक मंदिर बिन सुना, अब नहीं वसतु का डेरा। गुरु बिन घोर अंधेरा, साधु रे गुरु बिन घोर अंधेरा। जब तक कन्या लेवे कुआरी, नहीं पति का डेरा, डेरा नहीं पति का डेरा। जब तक कन्या लेवे कुआरी, जब तक कन्या रे कुआरी, नहीं पति का डेरा, डेरा नहीं पति का डेरा। आटे पहुर आलस में बोले हो, आटे पहुर आलस में बोले, अब खेले खेल गने
नहीं पत्थर को बेरा बेरा, नहीं पत्थर को बेरा। पत्थर में जब अग्नि व्यापे, पत्थर में जब अग्नि व्यापे, नहीं पत्थर को बेरा बेरा, नहीं पत्थर को बेरा। चकमक चोट लागे गुरुगम की, ओ चकमक चोट लागे गुरुगम की, आग फिरे जो तेरी फेरा। गुरु बिन घोर अंधेरा, साधु रे गुरु बिन घोर अंधेरा। रामानंद को मिला गुरुपुरा, लिया शब्द सब सारा सारा, लिया शब्द जग सारा। रामानंद को मिला गुरुपुरा, लिया शब्द जग सारा सारा, लिया शब्द जग सारा। कहत कबीर सुन मेरे साधु, कहत कबीर सुन मेरे साधु, मिट गया घोर अंधेरा। गुरु बिन घोर अंधेरा, साधु रे गुरु बिन घोर अंधेरा, गुरु बिन घोर अंधेरा। वचन वचन की ढेर है, वचन भयो प्रकाश। वचन वचन की ढेर है, वचन भयो प्रकाश। वचन तो 14 लोक मां फिरे, वचन को कबीर ले पास। वचन तो 14 लोक मां फिरे, અને આવું વચન કો કબીર લે પાસ। વચન ના વિવેકી, જે નરને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે ગુરુજીને પાયો।
મહાસુખ ઉપજે પાનબાઈ ગોતને ગંગાજી કહેવાય વચનમાં સમજે ઈ તો મહાસુખ ઉપજે પાનબાઈ ગોતને ગંગાજી એને કહેવાય એક મના થઈને આરાધુ કરે તો એક મના આરાધુ કરે તો નકુળંગ પરસનયને કાય નકુળંગ પરસનયને કાય ભજન ગાવીને ગીરે જે નરને નારી માનવાય પ્રમાદિત લાગે મને પાય વચને થાપ ગયને વચને થાપ વચને મંડાય ધણીનો પાટ વચને થાપ ગયને વચને થાપન એ વચને મંડાય ધણીનો પાટ વચન ના પુરાઈ તો નહીં રહે દૂના રે વચન ના પુરાઈ તો નહીં રહે દૂના રે એ વચન નો લાવે જોને હાથ આજી વચન ના વિનયી જે નરને નારી પાનબાઈ એ બ્રહ્માદિક લાગે ગુરુને પાય વસતો વચનમાં ઈ તો જે ફરી પૂર્ણ પાનબાઈ એ વચન છે ભક્તિ કેરું અંત વચનમાં તો એ જે ફરી પૂર્ણ પાનબાઈ
છે સદગુરુ દેવનો જય. પીપળી ગામની અંદર બળદેવ બાપાનું ભજન કે છે, ગુરુના ચરણમાં મારો રોજ દિવાળી કદી ના જોઈ મેં તો રાત અંધારી. એ પીપળી ગામના સ્થાપક જે કહી શકાય, મુખ્ય ભગત સવા ભગત, અને સવા ભગતે એમ કહ્યું કે મરણ તિથિનો ગુરુ મારા મહિમા છે મોટો. સવા તિથિનો મહિમા છે કે મરણ તિથિનો ગુરુ મારા મહિમા છે મોટો. અંત વેળાએ ગુરુ મારા આડા દેજો કે સદગુરુ મને ચરણોમાં લેજો. અને એક એનાથી ઉપર ઈશ્વરદાસજી એમ કહ્યું કે આ ભક્તિ શેના માટે, ગુરુના ગુણ આપણે આખી રાત કહીએ છીએ શેના માટે? આમાંથી એકાદ શબ્દ પરમાત્માના ઘર સુધી પહોંચે. એક નાભીમાંથી નીકળેલો અવાજ, એનો સૂર કંઈક લાગે કે પરમેશ્વર મેં તુજ ભજા એક કારણ હરી આજ. કે પરમેશ્વર મેં તુજ ભજા, એક જ કારણ છે પરમાત્માને ભજવાનું કે પરમેશ્વર મેં તુજ ભજા એક કારણ હરી આજ. કે जिस दिन આ જગ છંડણો ને वो दिन तो से काज. પરમાત્માનું કામ મારે ને તમારે ક્યારે છે? ત્યારે આપણે દેહ મૂકીએ ત્યારે. એટલે છે ભલા માસાને 11 ના દિવસે એમણે દેહ મૂક્યો અને એમનું એક પ્રિય ભજન, એમને સાચી શ્રદ્ધાંજલિ એમના મુખેથી જ્યારે અમે બહુ નાની ઉંમરના હતા ને ત્યારે સાંભળ્યું. કે એક જોગી જોને જુગ જુનો, કે એક જોગી જોને જુગો પહેલા અને નામ જેની એ જી પાસ રે. હે મને 11 ની વસ્તુ દીધી, એ જી મને 11 ની એ વસ્તુ દીધી, એ મને તે દાડાનો વિશ્વાસ રે.
પાટની ધાર રે તો પૂજે પાટની ધાર રે કાઠ હીરાએ ને લાખો ને મોતી ગોમદાન 50 રે આટલું રે જઈ ગંગા મારબો આટલું રે જઈ ગંગા મારબો નાવે બીજા ધર્મ અધિકાર રે નાવે બીજા ધર્મ અધિકાર રે આપણને તો થાય કે વાણીમાં છે શું આ વાણી મારા મહાગાતા હવે આખી વાણી કરવા આખી રાત જતી રહી પાસે પણ એનો તમને સાર કહું કે આ ભક્તિ કોને પ્રાપ્ત થાય સાચી ભક્તિ નિજી આ ભક્તિ એટલે પોતાના ધર્મ અને નિજ ધર્મને જાણવાની ભક્તિ આ કોને પ્રાપ્ત થાય તો આ વાણી ગાઈ છે કોને રામાપીરે પોતે ગાઈ છે કોઈ બીજા ત્રીજાએ ગાઈ આ વાણી રામાપીરે પોતે ગાઈ અને રામાપીર પોતે એમ કે લાખો હીરા લાખો મોતી અને ભોમ દાન 50 લાખો હીરાનું દાન આપો લાખો મોતીઓનું દાન આપો અને 50 વખત ભૂમિનું દાન આપો લાખો હીરા લાખો મોતી ભોમ દાન 50 આટલું જઈને ગંગામાં અર્પો ને તોય ના આવે નિજિયા ધર્મ અધિકાર સાહેબ તમને ભક્તિ કરવાનો અધિકાર તોય મળે આપણે એમ કહીએ ને કે પૈસાથી બધું મળે ભક્તિ કરવાનો અધિકાર પૈસાથી મળતો તમે જુઓ જેને ભક્તિઓ કરી ને એને હતું એક હોઈ નાખ્યું કારણ કે આ એવી મૂડી છે ને એક મ્યાનમાં બે તલવાર રહે માયા અને ભક્તિ બે એક મ્યાનમાં ના રહે કા ભક્તિ રે કા માયા રે એટલે રામદેવ પીર મહારાજ એમ કે આટલું તમે ગંગામાં અર્પણ કરો છો પણ છતાં આ ભજન સાંભળવાનો અધિકાર આ ભક્તિ કરવાનો અધિકાર મળે એમ છે પછી આજે આપણે કહ્યું કે સંતો તમે સાંભળો જો અમરાપુરની આશા હોય ને તો આ માયામાં ભમતા કેમ ફરો આવા કોઈક સમર્થ સદગુરુ દાદા ત્રિકમ જેવો સદગુરુ મળે મોણન સાહેબ જેવા સદગુરુ મળે
રમેશ બાપુ જેવા ગુરુ મળે એમના ચરણોમાં બેહી જવાની વાત છે. ફરવાની વાત એટલે છેલ્લે દાદાની આરતી કરી આપણે ભજનની પૂર્ણાહુતિ કરીએ. પરિવારના દરેક સભ્યોને વિનંતી આગળ આવી જાય. તો સંધ્યા સુમિરન આરતી અને ભજન ભરોસે દાસ એ મનસા વાચા કર્મણા જબ લગ ઘટ મેં સ્વામ એ મનસા વાચા કર્મણા जब लग घट में स्वाम उठो तरणु कारा अपरम पारा ત્રિકમ તન્માય પ્રગટા અખંડ ભયો યજવાસ ત્રિકમ તન્માય પ્રગટા અખંડ ભયો યજવાસ તિમિર હતા ટળી ગયા રે ભાવે ભજે ભીમદાસ નૂર નિરંતર તેજ
આ